પક્કાભાઈ અરે બોલો તને શું કરો તમે અહીંયા ગાડી? અરે આ વોક મારવા આવ્યો છે એવું છે? બહાર જવું છે બહાર જવું છે? બોલો તને મજામાં તબિયત પાણી બસ શાંતિ શાંતિ? બસ નીકળતો તો જતો તો બહાર હા તે હું ગલ્લે આંટો મારવા જતો તો હા હું તમે મળ્યા બોલાવો મળતો જવું વધો નહીં માર નીકળું તું ઉતારો તો. અને પેલું યાદ દેવાનું અરે હા પેલું પૈસાનું હા. અરે યાર સોરી યાર પેલી વખતે કરાવી દઉં બરાબર કેટલા આપવાના હતા 10,000. 10,000 નું ફોન પે કર્યું ચાલશે ને હા વાંધો નહીં. અરે પણ ફોન ઘરે પડે ચાર્જિંગમાં હું ગલ્લે તો આંટો મારતો હતો ને એટલે. અરે થઈ જશે યાર તમારા ખાતામાં આવી જાય હું બતાવી દઉં તમને બોલો બીજું કેવું શાંતિ? બસ શાંતિ જો થઈ ગયા ને આ થઈ ગયા ને પૈસા થઈ ગયા. બરાબર તમે આપ્યા યાર થેન્ક યુ આભાર એવું નતું યાર પણ થોડું તકલીફ હતી એટલે મેં તમને તકલીફ તો કીધું મારે હતી એટલે હું તમારા જોડે માગતો હતો પણ હું ભાઈબંધ જેમ સંબંધ નથી બગાડ પણ તમે ઊંચા અવાજે બોલ્યા એટલે મારે અરે બોલવું ઊંચા અવાજ નહીં યાર તમે બે વખતે પૂછ્યું ને મને થોડો ગુસ્સો આવી ગયો એના માટે સોરી યાર તમે મારું કામ કાઢ્યું હતું પણ ખરેખર મારા દિલ્હી તમારો આભાર માનવાની જગ્યાએ હું થોડો ગુસ્સે થઈ ગયો તમારું ઉપર આ વસ્તુ મારા ના કરાય પડે. તો પછી ખરેખર સોરી યાર હો, દિલથી કહું સોરી એટલે આ તો ભાઈબંધ નેક્સ્ટ ટાઈમ જરૂર પડે પાછું આવું પડે તમે યાર હું ગુસ્સે થઈ ગયો એ જ કહેવા માંગુ છું કે સંબંધી એમાં હચવાય બહુ પૈસામાં સંબંધ નહીં તૂટી જાય છે. વાત સાચી છે એટલે પૈસાનો મહત્વ નહીં આવતો સંબંધનો મહત્વ આવે. હા તમારી જગ્યાએ તમે બરાબર છો હું મારી જગ્યાએ બરાબર થોડું ઓવરલોડ થઈ ગયું એટલે સોરી યાર બરાબર બીજું કઈ વાંધો પૈસા નહીં. મળશે? મારાથી કઈ પણ બોલાઈ ગયો તો સોરી વધારે. ના એવું નહીં તમે તમારી જગ્યાએ રાઈટ જ હતા તો હું જ થોડો ગુસ્સે થઈ ગયો હતો સારું ચલો મળીએ. કે બાર બરાબર તમારે બસ બીજું શાંતિ શાંતિ ને? પક્કાભાઈ હવે વાયદો છે ને સાચો કરો. અરે હવે સાચો જ વાયદો કરવાનો અને પૈસા આપી જ દેવાના કારણ કે સંબંધ ખરાબ થાય એવો ધંધો નહીં કરવાનો કરવાનું કાલ ઉઠીને ભાઈબંધી કામમાં આવશે પૈસા કામમાં નહીં અને આવે. હવે મારું આ કોન્સર્ટમાં એવું કેવું હતું કોઈ બી વ્યક્તિને પૈસા લઈને વાંધો નથી પૈસા આલો દરેકને જરૂર હોય અને દરેકને જરૂર પડે છે ભાઈ પૈસાની હા. આલો મદદ કરો પણ ભાઈ બન હોય તો આપણો સંબંધ ખરાબ ના થાય એ રીતે પૈસા ભલે તારીખ આગી પાસ થાય પણ કહી દેવું રિક્વેસ્ટ કે ભાઈ થાય નહીં આવતા મને હાલે એ તો કહી દે પણ એવું ગરમ નહીં થવાનું કે પેલી એ નહીં કરવાનું કે પૈસા નથી કારણ કે એ વસ્તુ તમારા જેવા ના હાલે તો કોઈ બીજાનું કામ ના થાય જે જરૂરિયાતમંદ હોય ને એ લોકોનું કામ થતું નથી. નથી એટલા માટે પૈસા આલો એનો એ વાંધો નથી અને સંબંધ હેચવાય પૈસા આપો સંબંધ હેચવાય એ રીતે ટાઈમસર પૈસા પાછા આપી દે કે તમારા કારણે કોઈ બીજાનું કામ કામ અટકે નહીં. તમે ના લો તો જે હાલી દેખતો વ્યક્તિનું કામ ના થાય બિચારા ના કોઈ થાય. ઇમરજન્સીમાં દવાખાનાનું હોય આથી હોય તો બિચારાનું કામ ના થાય એટલે કભી એવું નહીં કરવાનું કે પૈસા નહીં હાલો આપી દેવાના ટાઈમ રાખી પાઈ જાય તો રિક્વેસ્ટ કરીને વાત કરી દેવાની ચલો તમે થેન્ક યુ ઓકે બસ અમારે આટલું કેવું